હું કહું છું આપણો વધારે તો નહીં પણ બે હાથ જમીન લઈને આવી જા. અને શાળે વાળી તારા તમને તો ઘરના ઘેર શું ખબર પડે છે? ઘેર રહેતા હોય તને ખબર પડે ને? અહીંયા ચાલી આ હું રૂ હોશ કરતો તો રૂ ખબર છે રૂ નહીં એ તો વથે કાલ નીકળતા ને તે આ રૂના પોટલા વાળે ને એટલે ઓશો ફાટી ભાઈની ગમે તે જવાન ફાટે હું તો હોમન જેવું રૂ જહાન તે રૂ ભરાઈ જવાન તમે હું નહીં હું તમને કઈ કઈ થાય છે કડો હા રૂ હોય નહીં લાગોન કે આપણે પેલા બોરો ઓળી છે ને એ મોડી રાખો ઘેર લાઈન નચ્ચે ને તાણો ઓશો ફાટે છે ના હોય નાખવાનો હો ની ઓશો ફાટી જતી અને ને આબા જે કે તો તમારા એઠો છે વાજી દીધો છે તું અલે ડોહા અલે આપણો પાડી દે ગુજે આ રૂ બગાડો ગુજે કેટલો પત્તો પડે છે અને રૂનો ભાવ કેટલો છે તમને ખબર પડે છે તો ભાવ તો આવશે જ કે તાન છો આ રૂ એનું છે તો તમાર ભાઈને કહીજો હું એતરમાં જવું એટલે હોય કાલે બે હાથ છેડી નાઈ ને એને તો હમુદ લઈ લ્યો કે હમુદ લઈ રો અમે તો તમાર ભાઈ નહીં હમુદ લઈ રો હમુદ નહીં આવવાનો નહીં જોરાઈ ને તો તારે માં કાલે આટલું એડી આ તો બે હાથ છેડી નાઈ જો અને હેરી હને નાખા આબાજે ની ઘેરા બાજા તો ખબર પડતી નહીં ના સુજે થઈ જો બંને છોર ગુન નાખી છે એ હાથ ફુકર મારે મારી છોકર હું શાંતો આઈને હોભળી રહ્યો છું શાંતો આઈને હોભળી રહ્યો છું એ જે ઘેર આઈના ઘરવાળા શાંતો કરી રહ્યા છું હમણાં જે તે કરી છે કે તેના ઘરવાળાને હેઠો વાટલી લીધો દુકાન ઝઘડા કરવા બેઠી છે આ શાનની બખા કરી છે આખો મહેલો ભેગો કર્યો છે ખરેખર તું શું કરી છે આ બે ભાઈઓમાં હંબુલો મેળ નહીં આબા જતી અને હું મારા ઘેરને કહું છું કે તું એના હેઠો નહીં વાટ પણ ભૂલમાં થોડોક વાટી ના આવ્યો છે વધારે નહીં વાટે એક વાટી થી મત ઝઘડો કરવા બેઠી હતી શું કરો છે આ મહેલામાં આખો મહેલો ભેગો કર્યો છે આ બાજુ તો હું ઘેર જ મળે હાલ બોલો આ ઝઘડો ભાગો તો હું શેટી રહું છું શેટી કાયમથી તો આ એની વહુ છે ને સોમલાના ઘેરથી ઘણી ખરાબ છે અને મારા ઘેરથી કદી નહીં બોલતી બિચારી સીધી છે અને ભૂલમાં જો ઘેઠો વાટી લીધો એમાં તો મને કેટલો ઝઘડો કરે છે ઉપાડી છે શું થઈ રહ્યા છે બોલાવું સર હું આ કુવાથી ઘેર આવ્યો ત્યાં વધે આખો મહેલો ભેગો કર્યો તે શું કરવાનું છે પણ હું તો આટલો કલ્લો ખાલી એ પાડી માટે પેલી પાડી ભૂખી હતી ને આટલો કલ્લો લાવીશું પણ વધારે ભારું બધી નહીં લાવી એ હો પૂછે મરતો પણ એ ડફોના હેતરમાં તો તારા પગર નહીં દેવાનો એ પણ પેલી રહે ને નાટક કરાવવા તમારા ભાઈની ઘેરથી રહે ને એ નાટક કરાવવા બધો એ તો સસ કાયમ એવી તને ખબર છે કે એ કજ્જાખોર છે રે હા રાગડો ખાટલો ટાઈમ બે આટલો ઉજાળો આજ તો મને ધબને થાય ને મારી થઈ રહ્યું છે પણ નાચા ફેકાય તો એ રોડ એવી છે ને રોડ નાટક કરાવવા બધો ના એ પણ પેલો નહીં કહે તો હમું તો હું જોયે જ છે તારા ભાઈ ના બધું ઓક્સામાં તાણે આ સુધી બધું ભેગું આડી તો તું હમોઈવાનો બધો વસરા ફસા પડે છે એ નાટક કરાવવા બધો હા હેતરમાં થાચી ગયો આ સારા કરીને આવ્યો છે હા ખુશ હે પાણી લે એટલે હું કોઈ કરે આખો દાડો થાશી દાને હોબળે બધું થાશી દે તો હું હમણાં ઓમ થાચી જાય છે તો તમને શું ખબર પડે તારે એતરમાં જતું રહું છે ને એ હેતરમાં એ આયો ચાલુ કર્યું આપણા ગાડીના બધું લાવ્યો છે એટલે એને લાવ્યો ઉપર રાખે સરસ પાણી હોબળે દો એ તો બખાડા કરે છે પૈરાને કશું એકતું નહીં ને એ તો ઉતા બોલે તમારે શું ખબર છે આ ઘરમાં ટાઈસો લાઈન મારે ને ઘરમાં ટાઈસો એટલે ફૂલો થઈ ગયો બીજું કોઈ નહીં એ તો આપણે મજૂરી કરે એટલે લાઈન નાખો આ ટ્રેક્ટર ના એટલું બધું ભરકે છે આવું બધું ભરકા થાય તમારે બીજું એટલે આપણે બરકા નહીં થતા તમારે બરકા જ હોય છે વાહ બીજું કોઈ નહીં ભરતા બોલે આટલું કરી મેં લાઈન ચાલવું એ તો અમે તો નહીં રીશે બનતા તમે રીશે બને તમારે બોરા પડી ગયા તો ના તમે જરા હતા ત્યાં મોટો ઘણો ગહારો તમારે દેખતો બેઠો છે અને તમે આ ધોમા પડે તો મારા તમે બહેનો વાજે સલા છો ને ઈમાં બોલ્યા હોબળ્યું એ તો અમારે કાલે ગાડી સોળાઈ ગઈ એટલે મોટો મે ફોટો પડ્યો છે હવે બરતા બાર બીજું કોઈ નહીં બરતા બની આ બધું ભારી ગયો છે ઓવા લાઈ લાગી બીજું કશું નહીં અરે ના રોડ બધા નાટક રોડ કરાવવા ભેગામાં ઘણો ગહારો બેઠો છે તમે ને ના મોટો કરે જીવો ના નાટક જો ચઈ ના એ ચા જોવાડી એ ઓબા ઓકે પિસ્કાઈ ગયો છે કેટલો બોલે છે અને પાછા પેને ને મારા ભાઈને સડાવે છે આ પેને તૂટી જલી જઈને ફરી જલી આ તો તમે ઘેર આવી ગયા તો આટલું બોલે છે અને જેન નહીં વેચે એટલે કેટલું બોલતી હા ફેર વગડામાં આવી જાય બીજો
પીપુલી જેવો અવાજ તો સુધી હા ખાય છે, હા ખાય છે. આ જોજો આ રોડ ને તો આ સામનો ઘોડો કાઢે છે. બારી આગળ તો કોઈ હેડતું નહીં. બારી તમે જતા રહો, જતો રહો. આગળ કોઈ હેડતું નહીં. બે ભયામાં વિરોધ ઉલા કરાવી તું ભાઈ આવાનો વિરોધ કરાવ ને બે તું લઈ જા, લઈ જા, લઈ જા. પછી આટલી કલ્લો ચાર માં તો આ બીજી કોઈ નહીં આ બધી અમે આ બધું લાયો ના એટલે તમે લાઈ લાગીએ બીજું ભડકા દે, ભડકા, ભડકા. મને ખબર છે. તો પેલી ઘરમાં ટાઈસો મરાય ને ઘરમાં ટાઈસો એટલે તમારે ભડકો થાય છે. મને તો કોઈ થતો નહીં અમે તો તમારું નામ લઈએ છીએ તમે અમારું નામ લ્યો છો હું તારું હોમે નહીં હતી અને મારો ડોહો ખબરનો ખેતરમાં જલો તો ને તું તો દાળ આવી ગયા ને અરે ભાઈ, સારી ઓલે તમને પાડી દીધા ઉપર જો કરો તમે કે. અરે પણ ના વાંચી લેવાની ભાઈ સારી મારા હેઠો ઢોર છે તો નહીં મારે પણ જેટલી વાઢી છે જોઈ લો હવે માંગા ધરો હું તમને બતાવું આટલો કલ્લો વાઢી અને તમે આવું તમને શરમ આપી જો તમે તમે તો આવડા હતા ને મોટા ભાઈને કરે છે એ તો તમે આટલો ખાવા છે બોલવાનું એ તો ઢોર રાખો હોય ને ઢોર અને ડેરીમાં દૂધ નીકળાવું હોય ને 20 લીટર તો ખરા ઉનાળામાં સારું વાપી પડે. ઓય તો આપણા હારાનું ખેતર નહીં આપણું તમે અરે, લઈ લ્યો, અમે લઈ આવ્યા. જીબલો તુંકો કરો જીબલો. અચ્છા ચૂંકો છે તમારે કે છે ક્યાં ના ઓહો. મોટો છે તે આવો ન્યાસો જેનો કઈ નાખે તમે આનો સમજાણ જરૂર અમને સમજાણ જરૂર નહીં આટલા કલાક ચારમાં આટલું અને લોબુ કરી શરમ આપી જો તમે તો આજ વાંચી જાઓ, કાલે વાંચી જાઓ. પછી તો વાળી દો, વાળી દો, પછી વાળી દો, આટલે જ વાળી દો, આય, આય. આ ટ્રેક્ટર શું થઈ જાય તો મારે ખીરવા જવું છે ને બાપા હા આ આવાજ હનો આવો છો કાકાને લડુ શકો હવે કોઈ બોલતું બાજતું લાગે છે હા તો હું જાઉં કે તમે ધીમે ધીમે આવતા હાર, હો ને હાર, હાલ આવજો હાર આવો એનો. પ્રિયો ડોહા હું સાને ઘેર તૈર દાવલ પેલી બત્તી ખોલી દે ને આ જો કારે બત્તી લઈ જને પેલી ખબર ભરાઈ લઈ દે ને ઓહો, ઓહો, આ તો કોઈ ચોરી કરી દી યાર. પણ આ હું કઈ લઈ ગયો હોય ના ચાલે પાણી ને આ હોમી પર આલી અને ચોકન હંતા દીધી આ કો ખોણે ખાસે હંતાયો તો તમે કઈ આખો પણ એને દેખાતી હોમી પણ એ તો તમારે તો લઈને હેડવા મંડાક લઈ જા પણ એ તો લઈ ગયો હોય ને તો આ રીતના વળકણ ભરાઈ જવાય ના હોય આ બીજું ડોહા જતા. એક અઠવાડિયે ખોલું છું એક અઠવાડિયે ખોલું છું આ, નહીં તને જોડે આવી છે તું લઈ જઈશ અજવાળું પણ કરવા. નાઈમાં કેરોસીનમાં કશિયા નહીં ખાલી ખાટાતી કરો અરે છોકરા, તું લઈ જજો છે ઘરમોલી તું હેડો છે હેડ. એમ નહીં કેરોસીન નતું તો કયા લઈ જતી તાને હું જોઈ જોવા લઈ જતી ખરગાક ને હેડક ત્યાં તો બાપાની હતા તમારી સાપ આ બધું હું સાપ પણ આ તો બાપાએ આલી ને ભાગવી આલી આજે ઢોકળા જે તું પાળવા હો હતા. આ બધું હું સાપ નહીં, આને બંધ કરે. આટલો કલ્લો ચાર વાઢીએ મેં બોલો કેટલું બધું નાટક કર્યું બીજું બોલ આ શાક આવે બત્તી હું ખોલું છું ને આ બત્તી વને લઈ પણ જપીને રોજ ચમ ઝઘડા કર કરો છો આટલી ચારમાં તો હું ઝઘડા કર કરવાના હો રોજ ભેગું રહેવાનું હોય ને સાઈડનું બોનું છે સાઈડનું બોનું ઓય રાયમાલ શું છે મોટા ભૈયા શું છે તારે સુમા શું છે આ બધું કોઈ નહીં ભાઈ ચમ બાંધો છો તમે રોજ દાડો કે ઝઘડા રોજ દાડો જવું ઝઘડા ઓનું કોક કયો હું છે તારે પણ? આખા કુટુંબમાં અમે રાગ નહીં રાખ્યો. અલ્યા, પણ તમે શું કોમ બાજીને મરી દો છો તમને કોઈ સમજણ પડે છે અને આયા કોઈ કઈ શકતો નહીં. અરે ભાઈ મારી વાત બાપાજી આરે ન્યા કે છે એવા મારા હેઠો વાળી જાય હેઠો જ વાળી જાય છે મારે ઢોર છે પણ કાકા તારા આટલી ઢોર ચાર છે નહીં પણ હેઠો વાટી જાય તો કર્યો કોલ્લો એને ખબર અને કોલ્લો તું ખબર ઓ ફેરવું પડે પણ અમાર છે શિયાળા સુકામાં બે ભાઈ લ્યા અમાર શિયાળાની સર પર હમુળજે નહીં અને ઓનું શું વાટી જવાની આવે છે તમારા પાસે કોઈ હતું કશું નતું તમારા પાસે કોઈ હતું રાયમાલ નતું ભાઈ અમારે અલ્યા, તો મેં મહેનત કરી છે મેં બધું ઊભું કર્યું છે તમારે બેને પૈણા પસ્તાય આટલું બધું મેં કર્યું તે સતત બે બાજ કરો તો બાજામાં તો ઊંચા નહીં આવતા પણ આ જે હમણાં મેળ લાવો તો હું કહું તો આનું મારે શું કહેવું? આ એવા બૈરાજ વાજે હેડી છે બૈરું કે ને એમ હેડી જાણે એટલે આ થોડું વાપરી જાય. નહીં ભાઈ, હું આનું અને બાપા આરે ના આ ભાઈ નાટક કરાવ કલ્લા ચાર માં તો જો આ બત્તીનું આ ખેતરનો વાહ, ઝઘડો તમે ઘેર કોને બે આવતો તો તમે બે તારા ભેગા હાથ તો લોબો કરવાનું આવતું નહીં તારા પણ શું કે- ખેતરનો ઝઘડો ખેતરનો હતો ને પણ તો તારા ખેતરનો ઝઘડો બધું તો શું ઘેર આટલા બધા લાંબાનો આવતો જ તો ચોઈ એ, તારે બધું શું તું કહેવાનું? આ ઝઘડા મોઢા ઉઠક્યા તા તો મને અરે! ભાસ છે. પણ ખેતરનો ઝઘડો ઘરમાં ના લડાવવાનાથી એમ સમજો જો, આપણે ખેતરમાં ઝઘડો મારી વાત સાંભળશો ને બે ચડાયો. એ બે મારી વાત સાંભળશો તમે જેમ બાજીને મરી જશો બે જણ કહેજો તમે હું લેવાનું હોય તમારે બાજવાનું કે છે હા રોજ એ દાડો નહીં શું બાજીને લઈ લેવાનું તમારે કશું બાબા લઈ રહ્યું નહીં પણ અમાર સારે છે કે અમે એક દાડો પહેલા ઈવનથી બદલાયો ને જો ભાઈ ભગવાને આપણને ભગવાન. સારું આપ્યું છે સારું કર્યું છે મહેનત સારી કરી છે ભગવાને સારું આપ્યું છે બે જણનો કટકો રોટલો જે ભગવાને આપ્યું છે મરી હંપીને ખો બાદશો નહીં અને ખોટા ભાઈ, ઝઘડા કરશો નહીં જો. તમે દેરાણ જેઠાણો બાજીને ભાઈઓ જુદા સાંભળો, પાડો. તમે મોટા ભાઈ છો સાંભળો. હા. હું તમારા આગળ માફી માંગુ છું અને તમારો હું ગુનો કબૂલ કરું થઈ જો કયો ને એ હું કબૂલ કરું છું પણ તો આ દાખલા એ બોલશે ને
તો અમે તો બહુ ગમે તે ત્યાં મારા કને મેલું પાછું બે ગોપીઓ તારે કશું બોલવાનું નહીં અમે તો મારા કને મેલું તારે જીભ ટૂંકી રાખ ઓ પાછું એટલે હું શું કહું છું આ બચ્ચી લઈ જાઓ એવું કાલ છેડી બીજું એ લઈ જાય તો સોમા તું કો કે તું કે પણ લઈને અમે બહાર મૂકી દીધું, જો અંદર સોમા નાખી દીધી. બધા નાદર કોઈ બૈરા પર થોડું તો કહેવાય કે ભાઈ જો અમે બે ભાઈઓ છીએ નાનપણથી મોટા થયા છે ને અમને જુદા ના પાડે તો આઈને જુદા પાડે ગોપીઓ તમે આવું બોલવાનું બંધ કરો ને સોમા તું કહી દે જીભ ટૂંકી કરવાનું કરે અને બે દેરાણ જેઠાણ બાદ છે તમે ભાઈઓ જુદા પડશો તમે જુદા હું કેમ બે ભાઈઓ પર હાલો, તમે મોટા છો. જા તું ઘેર તારા લે હું તો મોન રાખું છું જા તું એસો ભાઈ હાલો, લે. તમારું મોં રાખું તાને. જાડો એ બોલાવા દે ગોપી જાડો ઘેર જા સોય તું કે જા મને તો આ જીભ ટૂંકી નહીં આ તો જીભ લોબી લોબી રાખશે હવે જા તું એ જાય લે, આ ભાઈ ખેતરમાં આ તે બાપુ આઈ ગયા ને એટલે ને કે આ ઘોઘરો તમારો હાથ આઈ ગયા પણ તો મારે પેલા બાપુ આયા ને એટલે અલ્યા, મોય ઉભો છું. જોજો હજી તો મોય ઉભો છું તાર તમે હજી મોન નહીં રાખતા જપતા નહીં શું કરવા દે મેં મારી પાસે આ હાલ હમણાં. હે બોલો કઈ ને બધું તારું ભલું છે કે અલ્યા? જોજે, એ સોમલા મોય ઉભો છું તો તમે જપતા નહીં લ્યા તને આટલું મોન નહીં રાખતા કરવાનું તમારે મારા જોશીને બોલી જાય છે. એ ઘેર જાઓ. તું જતી રહે ગરબા એ જા, ગરબા ભેડા જાય કોઈ માય અમાર એ તમારું કોઈ નહીં હાલું ટ્રેક્ટર નહીં હાલું કે જમીન નહીં હાલ જાઓ રરી ખોજો રવા જે કરો જો જો બાજુ તું કોઈને કશારું નહીં જા જો થઈ ગયા ને, એ જો થઈ ગયા ને. ખબર લે ખોલ ખબર એ ગલગલ છે ને આવું છે અલ્યા, ખોલ તું હવે ઉપાડો તમે બે જણા બાજુ મળી જાઓ ને તમે અરે નહીં, માર તમે બે જણા બાંધો જા એ જા તલે તો તમે બે જણા બાજુમાં જીવા મોય આવ્યો આ ડોહા લઈ જાને તમને કે બોકરો બાજુ નહીં જા જા ખોલ જા બાજુ મળી જાઓ બે જણા જાઓ એ બધા તો બાયરી આગળ કોઈ હેડતું નહીં ને આઈ ગયા કોઈ આ ખાલી. તો મારું જબરું હેડ આ, આ તો તને જબરું હેડ આ. આજે જે થાય તે કે જાય ને અલ્યા, ચોર તો કરવા છે, આઈ ગયા. આ હોતે. મારો સાતોને ડોકલી લેવાનો છે, એનો પાવર છે પાછો. જય માતાજી મિત્રો મારી ચેનલ છે રામ ટાઈગર તો લાઈક શેર ને કોમેન્ટ કરજો આવા વિડીયો જોતા રહેજો અને આ બે ભાઈઓ વચ્ચે મેળ રાખજો ને રાગ રાખજો કોઈ દાડો આવા લડાતા નહીં ને કોઈ દાડો આવા બધા ના કરતા ચમકા કહી દે જે કે હોય તમારા બીજા મિત્રોને જય માતાજી મિત્રો, અમારી રોમ ટાઈગર ચેનલ છે એમાં અમારા વિડીયો આવે છે, તમે જોતા રહેજો. આ તો અમે મનોરંજન માટે વિડીયો બનાવે છે એટલે અમારા વિડીયો ગમે ને તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો. જય માતાજી.